પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ લાંબો સમય સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછા સમયમાં ક્રીમી, ઘટ અને મલાઈદાર એવી ચોખાના ખીરની રેસીપી। તો ખીર બનાવવા માટે મેં અહીં અડધો કપ ચોખા લીધેલા છે। આ ચોખા તમે કોઈ પણ રેગ્યુલર ચોખા લઈ શકો। આ ચોખાને હવે આપણે સારી રીતે ધોઈ લઈશું। તો મેં અહીં ચોખાને સારી રીતે ધોઈ લીધા છે અને તેમાંથી વધારાનું બધું જ પાણી કાઢી નાખેલું છે। તો હવે આપણે એક કુકર લઈ લઈશું। તેમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। ખીરમાં નાખવા માટે મેં અહીં 2 ચમચી જેટલા કાજુ, 2 ચમચી જેટલા પિસ્તા અને 2 ચમચી જેટલી બદામની આ રીતે લાંબી સ્લાઇસ કટ કરી લીધી છે અને 2 ચમચી જેટલી ચારોલી લીધી છે। આપણું ઘી ગરમ થાય એટલે આ બધા ડ્રાયફ્રૂટને આપણે એમાં તળી લઈશું। જો ખીરમાં આપણે ડ્રાયફ્રૂટને આ રીતે થોડા તળીને નાખીશું તો ખીરનો સ્વાદ એકદમ સરસ આવશે। આ ડ્રાયફ્રૂટ આપણે 1 મિનિટ માટે તળી લીધા છે। તો હવે તેને આપણે કાઢી લઈશું। આપણે ડ્રાયફ્રૂટ તળાઈ ગયા પછી આપણા કુકરમાં થોડુંક ઘી બચેલું છે તો તેમાં આપણે આ ધોયેલા ચોખાને 1 મિનિટ માટે શેકી લઈશું। 1 મિનિટ માટે આપણે ચોખાને આ રીતે ઘીમાં શેકી લઈશું। 1 મિનિટ માટે આપણે ચોખાને શેકી લીધા છે। તો હવે તેમાં આપણે પાણી નાખીશું। આપણે જે કપથી ચોખા લીધા હતા તે જ કપ ભરીને આપણે 2 કપ પાણી નાખીશું। આ ચોખા બાફવા માટે આપણે બહુ વધારે પડતું પાણી નથી નાખવાનું। આ ઓછા પાણીમાં આપણે 80 થી 90% જેટલા ચોખાને બાફી લેવાના છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ થાય ત્યાં સુધી આ ચોખાને આપણે બાફી લઈશું। આપણા ચોખા બફાય છે ત્યાં સુધીમાં આપણે એક કઢાઈ લઈ લઈશું। તેના તળિયે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી તેમાં આપણે 1 લીટર દૂધ નાખી દઈશું। કઢાઈના તળિયે આપણે પાણી નાખીશું એટલે આપણું દૂધ કઢાઈના તળિયે ચોટશે નહીં। આ દૂધને આપણે મીડિયમ ગેસ પર ગરમ થવા દઈશું જેથી આપણા ચોખા બફાય ત્યાં સુધીમાં આપણું દૂધ થોડું ગરમ થઈ જાય। અહીં મેં થોડું કેસર લીધું છે તો આપણું જે દૂધ ગરમ થઈ રહ્યું છે તેમાંથી આપણે 2 ચમચી દૂધ આ કેસરમાં નાખી દઈશું। આપણા ચોખા બાફા મૂક્યા હતા તેને હવે 3 વિસલ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો આપણા ચોખા આ રીતે બફાઈ ગયા છે। એ પૂરેપૂરા નથી બફાણા। હવે જેટલા બાકી છે ને ચોખા બફાવાના એટલા આપણે એને દૂધમાં બાફીશું। તો આમાંથી આપણે 2 ચમચી ચોખા અલગ લઈ લઈશું। હવે આ બાફેલા ચોખાને આપણે દૂધમાં મિક્સ કરી દઈશું। હવે આપણે આ ચોખાને દૂધ સાથે 10 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ચડવા દઈશું। અહીં મેં 10 થી 12 નંગ બદામ લઈ લીધી છે। તેને મેં 2 કલાક અગાઉ પલાળી રાખી હતી। બદામને હવે આ રીતે આપણે છાલ કાઢી નાખીશું। જો તમારે બદામ અગાઉથી પલાળવાની ભૂલાઈ ગઈ હોય કે સમય ન હોય તો તમે એને 10 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પણ પલાળી શકો। આ રીતે આપણે બધી જ બદામની છાલ કાઢી લઈશું। જો આપણે ચોખાને ડાયરેક્ટ દૂધમાં જ બાફીએ તો તેને બફાતા ખૂબ જ લાંબો સમય લાગે છે, પણ આ રીતે જો આપણે થોડા પાણી સાથે ચોખાને બાફીને પછી દૂધમાં એડ કરીએ તો એ ખૂબ જ ઝડપથી બફાઈ જાય છે। તો 5 જ મિનિટમાં આપણા ચોખા આ રીતે બફાઈ ગયા છે। હજુ આપણે તેને થોડીક વાર માટે બફાવા દઈશું। અહીં મેં બધી જ બદામની છાલ કાઢી લીધી છે। તેને એક મિક્સરની જારમાં નાખી દઈશું અને તેની સાથે આપણે જે બાફેલા ચોખા રાખ્યા હતા 2 ચમચી તેને નાખીશું। હવે આમાં આપણે 3 થી 4 મોટી ચમચી દૂધ નાખી અને આને આપણે સારી રીતે પીસી લઈશું। તો આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। આ પેસ્ટ આપણે ખીરમાં નાખીશું એટલે આપણી ખીર એકદમ ઝડપથી ઘટ્ટ થઈ જશે અને બદામના લીધે તેમાં એકદમ ક્રીમીનેસ આવી જશે। આપણી ખીર બનતી હોય ત્યારે આ રીતે જે સાઈડમાં મલાઈ ચોટતી હોય તેને આ ચમચાની મદદથી આપણે અંદર મિક્સ કરતા જઈશું। આપણા ચોખા અત્યારે સારી રીતે બફાઈ ગયા છે, પણ હજુ જો આપણે ચમચામાંથી આમ નાખીએ તો આપણા દૂધ ને ચોખા બંને અલગ અલગ પડે છે। હવે આપણે ચોખા અને બદામની પેસ્ટને ખીરમાં નાખી દઈશું। આ પેસ્ટ આપણે થોડી થોડી નાખતા જઈશું અને આ રીતે હલાવતા જઈશું। આ પેસ્ટ નાખવા સમયે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દઈશું। જો ફૂલ ગેસની ફ્લેમ પર નાખીશું તો જે પેસ્ટ છે તેના ગાંઠા પડી જશે। ચોખા અને બદામનું મિશ્રણ આમાં નાખતા 2 જ મિનિટમાં આપણી ખીર આવી ઘાટી થઈ ગઈ છે। તો હવે તે ખીરમાં આપણે જે કેસરવાળું દૂધ પલાળીને રાખેલું છે તે નાખી દઈશું અને મિક્સ કરીને આપણે 1 મિનિટ માટે ઉકળવા દઈશું। તો 2 જ મિનિટમાં આપણી ખીર આવી ઘાટી થઈ ગઈ છે અને એકદમ ક્રીમી બની। હવે આ ખીરમાં આપણે ખાંડ નાખીશું।
તો આપણે જે માપથી ચોખા લીધા હતા તે માપથી 1 કપ ભરીને આપણે આમાં ખાંડ નાખીશું. ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો. ખાંડ નાખી ફરીથી આને આપણે મિક્સ કરીશું. ખાંડ નાખીશું એટલે થોડીક વાર માટે આપણી ખીર પાછી પતલી થઈ ગઈ હોય તેવું લાગશે, પણ આને ફરીથી આપણે હવે 5 મિનિટ માટે ઉકળવા દઈશું. તો આપણી ખીર સાથે ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. તો હવે આપણે જે તળીને ડ્રાયફ્રૂટ રાખેલા હતા તે એમાં એડ કરી દઈશું. હવે ડ્રાયફ્રૂટને ખીર સાથે મિક્સ કરી દઈશું. જો તમારે એલચી પાવડર નાખવો હોય તો આ સમયે તમે નાખી શકો. 2 મિનિટ માટે આ રીતે આપણે હલાવીને આને ઉકાળી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી ખીરને આપણે સતત હલાવીને તેની બધી વરાળ કાઢી નાખશું અને ખીરને ઠંડી પાડી દઈશું. જો આપણે આ રીતે આમનામ ખીરને મૂકી દઈશું તો તેના પર મલાઈનું એક લેયર જામી જશે. એટલે ખીરને પહેલાં આપણે આ રીતે હલાવીને ઠંડી પાડી લઈશું. આપણી ખીર ઠંડી થઈ ગયા પછી મેં અહીં એક બાઉલમાં લઈ લીધી છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. જો તમને અમારી આજની ચોખાની ખીરની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી રેસીપી તમને કેવી લાગે છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો.